ઓપરેશન ડેલ્ટાને લઈ ડીજીપી KLN રાવનું નિવેદન, 300થી વધારે લોકો ડિટેઇન કરાયા. ગાંધીનગરમાં ચોમાસા પૂર્વે સમીક્ષા માટે મુખ્ય સચિવ MK દાસની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક. પોલીસ વડા સહિત NDRF, SDRF અને ડિફેન્સના અધિકારીઓ જોડાયા. રાજ્ય શિક્ષણ વિભાગનો HTAT મુખ્ય શિક્ષકોની ભરતી અંગે મોટો નિર્ણય. મુખ્ય શિક્ષકની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા આદેશ. શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર. કેબિનેટ બેઠકમાં રજીસ્ટ્રેશન વધતા કેન્દ્ર પાસે પાકના વધુ કોટા માટે ચર્ચા ચાલુ રહેશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું. કેબિનેટ બેઠકમાં ગુજરાતને વાયર ફ્રી સિટી બનાવવાનો ઐતિહાસિક નિર્ણય. PM સૂર્યઘર યોજનામાં રાજ્યને એવોર્ડ મળવાની માહિતી પ્રવક્તા મંત્રી વાઘાણીએ આપી. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ જેલની બહાર. 9 લોકોનો ભોગ લેનાર આરોપી તથ્ય પટેલ મધ્યસ્થ જેલની તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને જેલની બહાર આવ્યો. PM નરેન્દ્ર મોદી 5 જૂને દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવશે. વલસાડ તેમજ ભરૂચમાં 1,1063 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. અમદાવાદના સરખેજ વિશાલા હાઈવે પર લોડિંગ ગાડીમાં આગ લાગી. ફતેવાડી પાસે પાર્ક ગાડીમાં આગ લાગી ગઈ. અમદાવાદ ગ્રામ્યના સાઉથ બોપલ વિસ્તારમાં SMCની ટીમે પાન પાર્લર પર દરોડા પાડ્યા. 1,89,000નો પ્રતિબંધિત સિગરેટનો જથ્થો અને એક આરોપીની ધરપકડ કરી. બાવળાના વોર્ડ નંબર 6-7માં તૂટેલી ગટરથી પાણી ભરાયા. તંત્રની બેદરકારી સામે રહીશોનો આક્રોશ. ગુજરાતમાં આયોજિત ગ્રામસભામાં 5 જૂને હાજરી આપવા અપીલ. આપ ધારાસભ્ય ગોપાલ અટાલિયાએ કરી ગામવાસીઓને અપીલ. વિરમગામ શહેરમાં PI, PSI સહિત પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. મુખ્ય રસ્તા અને બજારોમાં ચેકિંગ કરવામાં આવ્યું. જસદણ પંથકમાં ભંડારિયા, આટકોટ અને વીરનગરમાં કરા સાથે વરસાદ. વાતાવરણમાં ઠંડક અને આનંદનો માહોલ. ધોરાજીમાં નદી નાળા અને ગટરની સફાઈ ન થતા ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ. રાજકોટના દિયા ગોલ્ડ પોલિસીમાં ગત અઠવાડિયે આગ લાગ્યા બાદ નોટિસ ફટકારાઈ. મનપાએ અનઅધિકૃત બાંધકામ બદલ માલિક સંજય લુવાનીની મિલકત સીલ કરી. રાજકોટના જેતપુરમાં પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચનારા પર ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ ત્રાટક્યું. 2 ડ્રગ ઇન્સ્પેક્ટરની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ. સુરેન્દ્રનગરમાં લિયાજ સીમમાં રેતી ખનન લીઝ પર દરોડા. કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો. અમરેલીના છતડિયા બ્રિજ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત. 60 વર્ષીય વાત્સુરભાઈનું ઘટના સ્થળે મૃત્યુ. અમરેલીમાં ખંભાળિયા ગામ સહિત આસપાસમાં કરા સાથે વરસાદ. ગરમીમાંથી રાહત મળી. અમરેલીના વડિયા અને કુંકાવાવમાં વરસાદ. ઉકળાટમાંથી લોકોને રાહત મળી. ખેડૂતો અને ગ્રામજનોમાં આનંદ. અમરેલીના ડીટલા ગામના ખેડૂત ભાઈઓએ વિકસાવી પારસ રામણાની નવી જાત. ચીકો જેટલા મોટા અને બી વગરના પારસ રામણાનું ગુજરાતમાં આકર્ષણ. અમરેલીનો ઢુંઢિયા પીપળિયાનો પુલ વિવાદમાં. પુલમાં નબળી કામગીરીના આક્ષેપ. ચોમાસામાં ખેડૂતો અને વાહન ચાલકોને પડશે મુશ્કેલી. રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી. 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર. 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર. કેટલાક જિલ્લાઓમાં ઉકળાટ યથાવત. 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં આગાહી. મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં આગાહી. દાહોદ, પંચમહાલ, કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં વરસાદની આગાહી. આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં આગાહી. તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં આગાહી.
ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી 4 જૂને કેરળમાં ચોમાસું પહોંચશે. ચોમાસું આગળ વધવાની સ્થિતિ સારી. મુંબઈમાં ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ. એક્સપ્રેસ હાઈવે પર ધોધમાર વરસાદથી પાણી ભરાયા. વાહન ચાલકોને હાલાકી. નૈઋત્યનું ચોમાસું બેસવાના એંધાણ. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં બેસે છે ચોમાસું. 4 જૂને ચોમાસાના આગમનની શક્યતા. 26 મેની આસપાસ ચોમાસું બેસવાની કરાઈ હતી જાહેરાત. અલ નીનોની અસરથી ચોમાસું નબળું રહેવાની આગાહી. સામાન્ય કરતાં ઓછો એટલે કે 90% વરસાદ થઈ શકે. બનાસકાંઠામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ. મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. ડીસા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ.